નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. તો મિત્રો, આ અઠવાડિયું આપણા માટે કદાચ કંઈક ખાસ સમાચાર લઈને આવે, પરિસ્થિતિ લઈને આવે તો નવાઈ નહીં. અત્યારે જે દેશ દુનિયામાં જે યુદ્ધનું વાતાવરણ છવાઈ રહ્યું છે, આજે તો લગભગ દુનિયાના 14 દેશો પર યુદ્ધના કારણે હુમલા પણ થયા. 14 દેશો એકબીજાની સાથે ટકરાઈ રહ્યા છે. તો આ પરિસ્થિતિમાં આપનું જે ગ્રહમાન છે એ ખરેખર આ અઠવાડિયાનું થોડુંક ટેન્શન આપનારું ગ્રહમાન છે. તો આ અઠવાડિયામાં તમારી રાશિમાં તમને શું મળવા જઈ રહ્યું છે એની જાણકારી લઈએ. તો આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે, પણ આર્થિક બાબતોમાં થોડુંક સંભાળીને ચાલવાનું છે. અત્યારની પરિસ્થિતિને અનુસાર આપણે મોટા આર્થિક જોખમોથી દૂર રહીએ તો આપણા માટે વધુ સારા પરિણામ આવે. આ અઠવાડિયામાં મેષ રાશિવાળા માટે આકસ્મિક ધનલાભ થવાની શક્યતાઓ છે, પણ ખૂબ સંભાળીને નિર્ણયો લેવા પડશે. તો મિત્રો, આ અઠવાડિયાની શરૂઆત રવિવાર તારીખ 8/3/2026થી શરૂ થાય છે. તે દિવસે જે કુંડળી બને છે ને, પહેલા સ્થાનમાં શુક્ર શનિ અને 12મા સ્થાનમાં સૂર્ય મંગળ બુધ અને રાહુ. તો આ જે પરિસ્થિતિ છે ને એ ખરેખર થોડીક ડરાવનારી પરિસ્થિતિ છે ને. અત્યારે દુનિયાનું વાતાવરણ આ જ રીતનું છે. તો આને આપણે સમજવાનું છે, જાણવાનું છે અને પછી આગળ વધવાનું છે. આ અઠવાડિયામાં જે લોકો પાસે નોકરી નથી એ નવી નોકરી પ્રાપ્ત કરી શકશે. બેરોજગારીનું નિવારણ આપણે કરી શકીશું. અને આ અઠવાડિયામાં થોડુંક ખાવા પીવામાં ધ્યાન રાખશો તો તમારી રોગ પ્રતિકારક શક્તિઓ તમે સંભાળી શકશો. આ અઠવાડિયામાં છે ને, દુનિયામાં જેટલા પણ લોકો છે મેષ રાશિવાળા, એ લોકો માટે થોડીક માનસિકતા નબળી રહેતી દેખાશે. તો આ બાબત પર ચોકસાઈ રાખજો. ગ્રહમાનની અસર આપણા જીવનમાં થાય જ છે અને ચોક્કસ આપણે એની કાળજી રાખીએ તો જ આપણે એમાંથી બચી શકીએ છીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું છે. આરોગ્ય જળવાતું દેખાય છે. કોઈની પણ સાથે વાદ વિવાદ ન થાય એની કાળજી રાખીને ચાલશો તો આ અઠવાડિયું સારી રીતે પસાર કરી શકશો. તમને પણ અત્યારના ગ્રહમાનની અસર આવતી દેખાશે. થોડીક ચિંતાઓ તમને તમારા જીવનસાથીની અને કુટુંબના સભ્યોની સતાવી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ થોડી વધુ મહેનત કરવાની છે. હતાશા નિરાશાથી દૂર રહેવાનું છે અને પોતાના અભ્યાસમાં ધ્યાન આપીને આગળ વધવાનું છે. જરૂર પડે હનુમાન ચાલીસાનો પહેલો દોહો તમે રટી શકો છો. બુદ્ધિહીન તનુ જાનકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હર હું કલેશ વિકાર. આ દોહો રટીને ચાલશો તો ચોક્કસ તમને અભ્યાસમાં સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મેષ રાશિવાળા માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ ચોકસાઈ રાખવાની છે કે જ્યાં આગથી કોઈ કામ થતું હોય એવા સ્થળોથી દૂર રહેવું. ઇલેક્ટ્રિક કરંટથી સંભાળીને રહેવું જોઈએ. પેટમાં અગ્નિ તત્વ વધી ન જાય એનું ધ્યાન રાખજો. તો ખાવા પીવામાં તીખું તળેલું આવી વસ્તુઓનો ત્યાગ કરશો તો ચોક્કસ ફાયદો રહેશે. અને મિત્રો, ગરમીની શરૂઆત ધીરે ધીરે થઈ રહેલી છે, તો આંખોની તકલીફ આપણી વધી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. એક લાલ રૂમાલ સાથે રાખીને અઠવાડિયું પસાર કરશો તો સારું પરિણામ પ્રાપ્ત થશે. મોટા ભાઈની સેવા કરજો, ભાભીની આજ્ઞા માનજો. હનુમાનજીને મીઠો પ્રસાદ ધરાવીને ખાવો, ખવડાવો અને મંગળવારે હનુમાનજીની આરાધના કરવી અને હનુમાનજીને સિંદૂર અવશ્ય ચડાવવું. તો મિત્રો, અત્યારની જે એક ભયાનક પરિસ્થિતિ દુનિયામાં છવાઈ રહી છે ત્યારે આપણને પણ ટેન્શન થાય. તો આ અઠવાડિયામાં મેષ રાશિવાળાએ એક અલગ સ્પેશિયલ ઉપાય કરવો જોઈએ જેનાથી એનું
જીવન શાંત રહી, માનસિકતા નબળી ન પડે અને દુનિયામાં જે તકલીફો આવી રહેલી છે એનો સામનો કરવાની આપણને તાકાત મળે. તો મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં છે ને રોજ કુંભનું સ્થાપન કરવું જોઈએ અને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. તાંબાના લોટામાં પાણી ભરીને તમારા રૂમમાં, તમારા ઘરના મંદિરમાં અથવા પણિયારે મૂકી દેજો અને બીજે દિવસ સવારે પાણી ફૂલઝાડમાં નાખી દેજો. આ એક નાનકડો ઉપાય તમને આખું અઠવાડિયું માનસિક રીતે શાંતિ આપશે અને કામ કરવાની સરળતા રહેશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયામાં ખર્ચાઓ વધતા દેખાય. થોડુંક ધ્યાન આપીને ચાલશો તો ચોક્કસ એમાંથી બહાર નીકળી શકશો. આ અઠવાડિયામાં આપણી કાર્યક્ષમતા પર આપણે ધ્યાન આપવાનું છે. આપણી કાર્યક્ષમતાનો વધારવાનો પ્રયત્ન આપણે ચોક્કસ કરીશું. આ અઠવાડિયામાં છે ને વૃષભ રાશિવાળાએ થોડું સમાધાનકારી વલણ જીવનમાં જોડીને ચાલવાનું છે તો કામો સરળતાથી પૂરા કરી શકશો. આ અઠવાડિયાનો આર્થિક ચડાવ ઉતાર આપણને મુશ્કેલીમાં મૂકી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં જે લોકો પાર્ટનરશિપમાં ધંધો કરે છે, ભાગીદારીમાં ધંધો કરે છે, એ લોકોએ સાવધાની રાખીને ચાલવાનું કે ભાઈ પાર્ટનર સાથે વાદ વિવાદ ઊભો ન થાય. આ અઠવાડિયામાં ધંધાકીય બાબતોમાં ઉઘરાણી પર ધ્યાન આપજો. નહીં તો અત્યારે જે દુનિયાની હાલત ચાલી રહેલી છે એમાં ઘણા બધા લોકો, સક્ષમ લોકો જે તમને આપી શકે છે, સમયસર પૈસા આપી શકે, એવા લોકો પણ આ પરિસ્થિતિનો લાભ લઈને તમને સાઈડ ન કરી દે, તમારા પૈસા બાકી ન રાખી લે, એનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયાના અંતમાં સરભરતા આપણે હિસાબની કરીશું તો ચોક્કસ આપણી આવક આપણને વધતી તો દેખાશે જ, પણ આપણે આ પરિસ્થિતિને જાળવી રાખવાનો સંપૂર્ણ પ્રયત્ન આપણે કરવાનો જ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું. કૌટુંબિક એકતા તમે જોડી રાખશો, જીવનસાથીનું ધ્યાન આપી શકશો, બાળકોને પરીક્ષાઓ ચાલે છે તો એના અભ્યાસ પર ધ્યાન આપી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું આમ સારું છે પણ થોડુંક સંભાળીને ચાલવું જરૂરી છે. મન એકાગ્ર કરીને આગળ ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. મિત્રો આ અઠવાડિયામાં પરીક્ષા ચાલતી હોય ને પરીક્ષા આપવા જાઓ ને તો ઘરેથી સાકરવાળું દહીં ખાઈને પછી પરીક્ષા આપવા જજો, ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો અંક અને કયો કલર આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સ્કાય બ્લુ કલર આપણને સારું પરિણામ આપી જાય ને 7 નંબરનો અંક એમાં વધારો કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં સિઝનલ વાયરલથી બચવાનું છે અને માનસિકતા બગડે નહીં એનું ખાસ ધ્યાન આપજો તો બહુ વાંધો નહીં આવે. તમને પણ અત્યારની જે પરિસ્થિતિઓ દુનિયાની ચાલી રહેલી છે એ થોડે ઘણે અંશે ક્યાંક ને ક્યાંક તમને મુશ્કેલીમાં મૂકી જાય, પણ આપણે સાવધાની રાખીને ચાલશું તો બહુ વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં ઉચાટ ઉદ્વેગથી દૂર રહેવાનું છે. કોઈની સાથે ગુસ્સામાં ખોટું વર્તન નથી કરવાનું, એનું ધ્યાન અવશ્ય રાખજો. જે લોકોને પહેલેથી છાતીને લગતા રોગ છે એવા લોકોએ ડાક્ટરી સલાહ સમયસર લઈ લેવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં માનસિકતા જાળવી રાખવા માટે માતાના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. રોજ એક પાણીનો લોટો કુંભ તરીકે મૂકી ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. ગાયની સેવા કરવી જોઈએ. કાંસાની વાડકીમાં દહીં, ઘી, ચોખા આવી વસ્તુ ભરીને તમે દાન કરી શકો છો. સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ કરી શકો છો. આ અઠવાડિયામાં કોઈને ગિફ્ટ આપવાની હોય તો પરફ્યુમ કે અત્તર તમે આપી શકો છો. અને મિત્રો આ અઠવાડિયામાં પોતાના પહેરવેશ પર ખાસ ધ્યાન આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે અત્યારની દુનિયાની જે પરિસ્થિતિ છે અને દુનિયાની જે હાલત છે એમાંથી બચવા માટે અને આપણી જિંદગીને સ્થિર રાખવા માટે એક નાનકડો એક સરળ ઉપાય આપણે જોડીએ જીવનમાં તો આપણને કેટલો ફાયદો થાય. તો મિત્રો આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળાએ કાળી ગાયને હળદરના પાણીમાં બાફેલા બટેકા ઠંડા કરીને ગાયને ખવડાવવા જોઈએ. આ અઠવાડિયામાં તમે આ ઉપાય કરશો ને ચોક્કસ તમને ફાયદો થશે અને સારા સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ અવશ્ય કરજો.
તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાતવાળું છે. આ અઠવાડિયામાં જે એક યુતિ બને છે, સૂર્ય, મંગલ, બુધ અને રાહુ, આ યુતિ કદાચ તમને થોડી ઘણી પરેશાની આપી જાય તો નવાઈ નહીં. અઠવાડિયાની શરૂઆતને દિવસે જ શુક્ર અને શનિ પહેલા સ્થાનમાં છે. સવારના 8 વાગ્યાની કુંડળી મેં બનાવી તો એમાં આ વસ્તુ પહેલા સ્થાનમાં આવી છે, તો એને પણ આપણે સાચવવાનું છે. અને બુધ તમારો રાહુ સાથે રહીને તકલીફ આપે છે, મંગળ સાથે રહીને ગ્રહ આપણે બીમારીની ઝપેટમાં લેવાની કોશિશ પણ કરી શકે છે. તો આ બાબતે ચોકસાઈ રાખજો. આ અઠવાડિયામાં જે કુંડળી બને છે એની અસર ચોક્કસપણે મિથુન રાશિવાળાને સતાવી શકે છે. આ અઠવાડિયામાં સહકાર્યકર્તાઓ સાથે સંબંધ સારા રાખશો તો સુંદર પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં મિથુન રાશિવાળા માટે એક સારી બાબત એ રહેશે કે ભાઈ કોઈ વૈવાહિક બાબતોમાં નાની મોટી તકલીફ છે તો એ ગૂંચનો ઉકેલ તમે લાવી શકશો. વેપારમાં સારો ફાયદો મળે. સંભાળીને ચાલશો તો વાંધો નહીં આવે. જે લોકો કપડાને લગતો, અનાજને લગતો વેપાર કરે છે એ લોકો માટે અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને કાયદાકીય બાબતોને સંભાળી લેજો, નહીં તો કાયદાકીય ગૂંચ તમને ગૂંચવી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું આમ સામાન્ય છે, પણ જે બહેનોને કોર્ટ કેસ ચાલે છે, છૂટાછેડાનો કેસ ચાલે છે, ભરણપોષણનો કેસ ચાલે છે, એવી બહેનોએ થોડી સાવધાની રાખવાની છે, નહીં તો કેસનો ચુકાદો તમારી સામે થતો દેખાય છે. આ અઠવાડિયામાં છે ને કાયદાની મર્યાદામાં રહીને બહેનોએ ચાલવાનું છે. ખોટી દલીલબાજી તમને નુકસાનીમાં મૂકી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓને આ અઠવાડિયામાં મહેનતના પ્રમાણમાં ફળ મળતું નથી. આ અનુભવ થશે તો તમારે આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવાની છે. હનુમાનજીની આરાધના કરજો. રામચરિત માનસનો એક દોહો છે, ગુરુ ગ્રહ ગયે પડન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સભઈ. આ રટી લેશો તો ચોક્કસ તમે પરીક્ષાઓમાં પાસ થઈ શકશો. થોડુંક ધ્યાન આપીને ચાલજો, ચોક્કસ ફાયદો થશે. જે છોકરાઓ, જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં છે એ લોકોએ નાની નાની દીકરીઓની સેવા કરવી જોઈએ. દૂધ પીવડાવો, મીઠું દૂધ પીવડાવો, મિષ્ટાન આપો, કંઈક સારી ગિફ્ટ આપો તો ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો જેમ જેમ અઠવાડિયાનો સમય પસાર થતો જશે તેમ તેમ તમારા આરોગ્ય પર અવળી અસર આવતી દેખાય છે. આ અઠવાડિયામાં શરીરની નસોને લગતા રોગો સતાવી શકે, કારણ કે આ વખતે જે ગ્રહોનું ગોચર છે તેમાં મંગળ બુધ ભેગા છે. તો આ બાબતે ચોકસાઈ રાખવા જેવી છે, કારણ કે મંગળ લોહી છે, બુધ નસ છે, તો નસોને લગતા રોગ પરેશાન કરી શકે છે. મગજને લગતા રોગ હોય તો વધુ પરેશાની આવી શકે છે. ખાવા પીવામાં ધ્યાન રાખજો, નહીં તો ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ વધતો દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, પક્ષીઓની સેવા કરવી જોઈએ, બેન બેટીઓની સાર સંભાળ રાખવી જોઈએ અને લીલા મગ મંદિરમાં દાન કરો તો ચોક્કસ ફાયદો રહે. અને મિત્રો અત્યારે જે દેશ દુનિયાની પરિસ્થિતિ વિકટ થઈ રહેલી છે અને એમાંથી બચવા માટે કે આપણા ધંધાઓ આપણે મંદા ન થઈ જાય અને આપણા ભરણ પોષણ માટે તકલીફ ન પડે, એના માટે એક સરસ અને એક અલગથી સ્પેશિયલ ઉપાય આપું છું, તે આ અઠવાડિયામાં ચોક્કસ કરજો. આ અઠવાડિયામાં છે ને 5-7 મુઠ્ઠી મગ રાત્રે ફટકડીવાળા પાણીમાં પલાળી દેવાના અને સવારે પલળેલા મગ કબૂતરને ચણમાં નાખજો. આ અઠવાડિયું આ ઉપાય કરી લેજો તો આ અઠવાડિયામાં જે દેશ દુનિયાની જે ખરાબ પરિસ્થિતિ જે અત્યારે બની રહેલી એમાંથી તમે બચીને રહી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયામાં થોડાક વિચારો ઉપર ધ્યાન આપવાનું છે.
સકારાત્મક વિચારો તમને ઘણી મોટી સફળતા અપાવી શકે છે અને નકારાત્મક વિચારો તમને નુકસાનમાં પણ લઈ જઈ શકે છે. તો આ બાબતે ચોકસાઈ રાખીને ચાલજો. જે વ્યક્તિ ચોક્કસ રીતે તમારી સાથે જોડાઈને એ તમારા માટે કોઈ કામ કરે છે, તમને કોઈ સલાહ આપે છે, તો સમજજો, વિચારજો, અનુભવીની સલાહ લેજો. માતા પિતાની, વડીલોની સલાહ લઈને પછી આગળ ચાલશો તો બહુ વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં જૂની બીમારીમાં રાહત મળે, આર્થિક રીતે આપના સંજોગો સુધરતા દેખાય. હા, આ અઠવાડિયામાં વાહન ચલાવવામાં સાવધાની રાખવાની છે, નહીં તો વાહનનો અકસ્માત થઈ શકે છે. તો મિત્રો ચોકસાઈ રાખજો અને બીજા ખોટા અને જે નેગેટિવ વિચાર કહીએ આપણે એવા વિચારોને તમારી પર હાવી નહીં થવા દેતા, નહીં તો તમારી મુશ્કેલીઓ વધતી દેખાય. આ અઠવાડિયામાં છે ને તમે તમારા જીવનમાં સુખનો વધારો કરવાની કોશિશ કરશો, પણ ક્યાંક નાના મોટા અવરોધોનો સામનો કદાચ કરવો પડે, પણ આપણે હારવાનું નથી. મક્કમ મને આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. એનું કારણ છે કે આ અઠવાડિયામાં જે ગ્રહમાન બન્યું છે તેની અસર આપણે દુનિયા પર જોઈ જ રહેલા છે. આજે એક સાથે 14 દેશો યુદ્ધમાં કૂદી પડેલા છે ને એની અસર દુનિયાના આર્થિક તંત્રને પડવાની જ છે. તો આપણા ભારત દેશના પણ ઘણા બધા ધંધાઓ મંદા થવાની શક્યતા છે અને એની અસર વર્તાવા માંડી છે. મોંઘવારી વધશે, આપણી માનસિકતા નબળી પડશે, પણ આ બધી વસ્તુ આપણી પર હાવી ન થાય ને એનું ધ્યાન આપણે રાખીને ચાલશું તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિની બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં મન શાંત રાખવાનું છે, નકારાત્મક વિચારોને હાવી નથી થવા દેવાના, કોઈની પણ સાથે ખોટી રીતે વાદ વિવાદ ન થાય એનું ધ્યાન રાખવાનું. અને ખાસ વાત કઈ ધ્યાન રાખવાની, રાઈનો પાર ન થઈ જાય. કોઈ વાત એકદમ નાની હોય જેનું કોઈ મહત્ત્વ ન હોય અને એને કારણે બહુ મોટો ઝઘડો થઈ જાય, એવું ન બને એનું ધ્યાન અવશ્ય રાખવાનું છે બહેનોએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવાનું છે, મોજ મસ્તીમાં ધ્યાન નથી આપવાનું. કારણ કે ઘણી વખત આપણે મોજ મસ્તીમાં રહીચા પૈચા રહી જઈએ તો આપણું અભ્યાસમાંથી ધ્યાન છૂટી જાય છે. તો આ અઠવાડિયામાં આવું ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. અને અત્યારે જે દેશ દુનિયામાં વાતાવરણ છવાઈ રહેલું છે એની ચિંતાઓ તમારે બહુ કરવાની જરૂરિયાત નથી. જે આખી દુનિયામાં થવાનું છે, પણ તમારે તમારા અભ્યાસમાં એકાગ્ર મનથી આગળ વધવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. પીળો કલર આપણા માટે ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયામાં કર્ક રાશિવાળાએ પીઠ, કમર અને છાતીના સ્નાયુઓ ઉપર ધ્યાન આપવાનું છે. એમાં કંઈક નાની મોટી તકલીફો આવતી દેખાય છે, તો આ બાબતે ચોકસાઈ રાખજો તો બહુ વાંધો નહીં આવે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવાનું, ખાવા પીવામાં ધ્યાન રાખવાનું અને તમારે તમારી માનસિકતા જાળવી રાખવાની છે. અત્યારે દુનિયામાં જે ટેન્શન ચાલી રહ્યું છે એને બહુ લાંબા વિચારો સાથે જોડીને આપણે નથી જોવાનું. આપણે આપણા રોજિંદા કામમાં ધ્યાન આપવાનું છે અને એનું કારણ છે હજુ સુધી ભારત આપણે આ યુદ્ધમાં આગળ નથી વધ્યું ને આપણે વધવાનું પણ થતું નથી. વધવાનું થશે તો આપણી સરકાર સક્ષમ છે, બરાબર. તો આપણે એની બહુ ચિંતા કર્યા વગર, હા તમને ચિંતા થશે, મોંઘવારીની ચિંતા થશે, કારણ કે અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એનાથી દેશ દુનિયામાં મોંઘવારી વધવાની જ છે, એ વસ્તુ ફાઇનલ છે. તો એનું ધ્યાન અવશ્ય રાખી લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન શિવની આરાધના, ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક, સફેદ કપડામાં થોડી સાકર અને થોડા ચોખા બાંધી માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવવું જોઈએ. આ અઠવાડિયામાં લાલચ નહીં કરતા, કોઈની સાથે અસભ્ય વ્યવહાર નહીં કરતા. તો ચોક્કસ તમે આ અઠવાડિયામાં તમારા પોતાના બધા જ કામોને સરળતાથી પૂરા કરી શકીશું. અને મિત્રો અત્યારનું જે દેશનું વાતાવરણ છે એના માટે બહુ ચોક્કસ વાત કરું તો કર્ક રાશિવાળાએ થોડી પોતાની બચત વધારવા પર ધ્યાન આપવાનું છે અને થોડી વધુ મહેનત કરીને વધુ પૈસા કમાવાની કોશિશ કરવાની છે. તો આપણે આપણા આગળના જીવનમાં સરળતાથી આગળ વધી શકીશું. તો મિત્રો શિવજીની પૂજાથી તમને જીવનમાં એક સારી
ઉર્જાઓ મળશે. તો એ પણ તમારે આ અઠવાડિયામાં રેગ્યુલર કરવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયામાં કાર્યમાં સ્થિરતા આવતી દેખાય છે, પણ સાથે સાથે થોડા માનસિક ટેન્શનો વધતા દેખાય છે. અત્યારે દેશ દુનિયાની જે પરિસ્થિતિ છે એમાં આપણું માનસિક બળ થોડું ઘટતું હોય ને એવો અનુભવ થાય. શનિ 8મા સ્થાનમાં ચાલી રહ્યા છે અને અત્યારની જે કુંડળી બને છે ગ્રહમાનની, એ આપણા માટે થોડી તકલીફ લઈને આવતી દેખાય છે. કુંડળીમાં જે સૂર્ય મંગળ બુધ અને રાહુની યુતિ છે એ સિંહ રાશિવાળા માટે પણ થોડી ઘણી ટેન્શનની બાબતો વધારી જાય તો નવાય નહીં. તો ખાસ ધ્યાન આપજો. ચંદ્રગ્રહણ તો આજે છે જ, પણ સાથે સાથે આપણે જે યુતિઓ બની છે, આગળ જે સૂર્યગ્રહણ ગયું 17 ફેબ્રુઆરીએ, એની અસર પણ અત્યારે દેશ દુનિયા પર આપણે જોઈ રહ્યા છે. ચંદ્રગ્રહણ તો આજે છે, પણ સૂર્યગ્રહણની અસર અત્યારે આપણે યુદ્ધના પરિણામ રૂપે જોઈ રહ્યા છે. હવે માનસિક અશાંતિની જે અસર છે ને તે હવે આવવાની છે. તો દુનિયામાં અશાંતિનો ઉપદ્રવ વધે અને અત્યારે તમારો શનિ 8મે ચાલી રહ્યો છે. તો સિંહ રાશિવાળાએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને રહેવાનું, પોતાની માનસિકતા જાળવી રાખવાની છે. આ અઠવાડિયામાં વેપાર ધંધા સારા રહેશે. અત્યારે ધ્યાન આપીને કરી લેજો. આગળનું ભવિષ્ય આપણે નક્કી નથી કરી શકતા, કારણ કે અત્યારે દેશ દુનિયાની પરિસ્થિતિ કઈ દિશામાં જશે એનું આપણને જ્ઞાન નથી. પરિસ્થિતિ વિકટ બનવાની છે એ વાત ચોક્કસ છે. તો આપણે અત્યારથી જ થોડુંક ધ્યાન આપીને વેપારમાં અત્યારે જે મોકો મળે તેનો સારો ફાયદો લેજો અને બચત વધારજો, તો ચોક્કસ આવનારા સમયમાં સારી સફળતાઓ મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ તમારે તમારા સ્વજનોનો સાથ આપવાનો છે. એમની સાથે કોઈક ખોટી રીતે વાદ વિવાદ નથી કરવાનો અને ખોટી વર્તણૂક નથી કરવાની. આ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો, કારણ કે આ અઠવાડિયાના જે ગ્રહમાન છે ને તે દેખાય છે કે તમારી સ્વભાવની ઉગ્રતા તમારી પાસે કોઈ મિસબિહેવ કરાવી લે ને એના કારણે તમારો સારો સંબંધ કંઈક અટકતો દેખાય. તો આ બાબતે ચોકસાઈ અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ સમય થોડો પ્રતિકૂળ છે. વિદ્યાર્થીઓએ આ સમયમાં અકસ્માતથી સાચવીને રહેવાનું છે. વાહન ચલાવો છો, સાયકલ સ્કૂટર ચલાવો છો, ગાડી ચલાવો છો, સંભાળીને રહેજો, નહીં તો ઈજા થવાની શક્યતાઓ બહુ મોટી છે અને આ ઈજાઓ તમને અભ્યાસથી વંચિત કરવા માટે પૂરતી હશે. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. આ અઠવાડિયામાં છે ને કોઈના દોરવાવાનું નથી, નહીં તો તમારી મુશ્કેલી વધી જાય. અત્યારે જે ગ્રહમાન છે ને એ તમને મિસગાઈડ કરનારું ગ્રહમાન છે, તો એની પર ધ્યાન રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. સિંહ રાશિ માટે આછો પીળો કલર ફાયદાકારક છે ને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં થોડી સાવધાની રાખવાની છે. ખાસ કરીને પડવું, વાગવું, અકસ્માત, આ બધી બાબતોમાં ધ્યાન આપજો, કારણ કે તમારા 8મે શનિ ચાલે છે ને અત્યારે જે યુતિઓ બની રહેલી છે તે આપણને થોડીક મિસગાઈડ કરનારી યુતિઓ બની રહેલી છે અને એને કારણે આપણું માનસિક ટેન્શન વધતું પણ દેખાય. અને એ માનસિક ટેન્શનનું મુખ્ય કારણ હશે ધંધાની સાથે આવકની સાથે બચત, આપણી બચત વપરાતી દેખાશે. તો આ બાબતોમાં આપણે બહુ જ સાવધાની રાખીને ચાલવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સૂર્યનું દાન, ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્ર દાન કરવું જોઈએ. સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધ્ય આપવો જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ. આ અઠવાડિયામાં બહેનોએ ખાસ રસોઈ બની ગયા પછી જ્યારે તમે ગેસ બંધ કરો રાતનો છેલ્લી વખતનો, ત્યારે 2-3 છાંટા દૂધના મારીને ગેસ બંધ કરજો. તો ચોક્કસ ઘરમાં શાંતિ રહેશે અને તમારી માનસિકતા પણ જળવાઈ રહેશે. અને મિત્રો અત્યારની પરિસ્થિતિને પહોંચી વળવા માટેનો એક સરસ ઉપાય આપું છું, આ ધ્યાન રાખજો. આ સ્પેશિયલ ઉપાય આપવાનું કારણ એ છે
કે અત્યારે જે માનસિકતા લોકો પર છવાઈ રહેલી છે કે આવનારો સમય કેવો, એમાંથી બચવા માટેના નાના નાના ઉપાય છે, જેથી આપણે સરળતાથી નીકળી જઈએ ને આ અઘરો સમય આપણે શાંતિથી પસાર કરી શકીએ. તો સિંહ રાશિવાળાએ છે ને અત્યારે ચંપલ પહેરીને નાહવાનું છે. આ વસ્તુ ધ્યાન રાખજો, તો તમે આર્થિક બાબતમાં પણ તરી જશો, શારીરિક રીતે પણ જળવાઈ રહેશો અને માનસિકતા પણ જળવાઈ રહેશે. ચંપલ પહેરીને નાહવાથી આપણી બચત વધે. પાણી ચંદ્ર છે ને તમારા બાથરૂમનું જે ફ્લોરિંગ છે, પથ્થર, માર્બલ, ટાઇલ્સ, એ શનિ છે. તમારા શરીર પરથી સીધું પાણી પથ્થરને ટકરાશે, ટાઇલ્સને ટકરાશે તો વિષયોગ બને અને નુકસાન થાય. તો આ અત્યારની પરિસ્થિતિમાં માનસિકતા, બચત, આપણી આર્થિક સદ્ધરતા બધાને જાળવી રાખવા માટે ચંપલ પહેરીને નાહશું તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિ માટે અઠવાડિયું આમ સારું છે, પણ અત્યારની પરિસ્થિતિ કદાચ તમારી ગૂંચવણ વધારી જાય તો નવાઈ નહીં. ત્યારે જે સૂર્ય, મંગળ, બુધ અને રાહુની યુતિ બની રહેલી છે એ અત્યારે આપણા માટે સમસ્યાઓ લાવી શકે છે, એનાથી આપણને નુકસાન થઈ શકે છે. મંગળ અને બુધ આ બંને ગ્રહ એકબીજાના દુશ્મન છે ને એની યુતિ થઈ રહેલી છે. એની સાથે રાહુ છે અને સૂર્ય છે. સૂર્યને મંગળ અંગારક થશે, રાહુને મંગળ અંગારક થશે. બુધ અને રાહુ મિત્ર છે, પણ આ બે ગ્રહો જ્યારે ભેગા થાય ત્યારે શુક્રને અસર આવે છે. તો આ અઠવાડિયામાં કન્યા રાશિવાળા માટે થોડીક આર્થિક બાબતો થોડીક ટફ થતી દેખાય છે અને ત્યાં નાની મોટી સમસ્યાઓનો ઉદ્ભવ થતો દેખાશે. તો આપણે પહેલેથી વિચારીને સમજીને ચાલશું અને જે ઉપાય અમે આપીશું તે તમે ઉપાય કરીને ચાલશો તો તમને કોઈ તકલીફ નહીં પડે. આ અઠવાડિયામાં કન્યા રાશિવાળા પોતાના કાર્ય પર ધ્યાન આપશે તો ચોક્કસ એમાં આગળ વધી શકશે, સારા કામ કરીને સારી આર્થિક આવક ઊભી કરી શકશો. આ અઠવાડિયામાં છે ને થોડીક ચિંતાઓ સતાવશે, પણ ચિંતામાં કરેલા કામ ખરેખર સરસ હશે અને એનાથી આપણને સારો ફાયદો પણ થશે. આ અઠવાડિયામાં આપણે આગળના અનુભવોને ધ્યાનમાં રાખીને જે વાણી વાપરશું ને એનાથી પણ આપણો પ્રભાવ જીવનમાં આપણે વધારી શકશું. આ અઠવાડિયામાં એક મક્કમ નિર્ણય કરીને ચાલજો કે મારે મારી આવક વધારવી છે અને થોડી બચત વધુ કરવી છે, તો એમાં તમને સારી સફળતા મળે. ટેન્શન રહેવાનું જ છે. અત્યારે જે ધંધાકીય પરિસ્થિતિ છે, દેશ દુનિયામાં યુદ્ધની પરિસ્થિતિ છે, જે ગ્રહમાનો ચાલી રહેલા, એ બધી વસ્તુ તમને પરેશાની આપશે, પણ થોડી મક્કમતા, થોડી નિડરતા ચોક્કસ તમને એક સારા પરિણામ તરફ લઈ જશે. આ અઠવાડિયામાં મોટા આર્થિક સાહસ બિલકુલ કરતા નહીં. અને આ અઠવાડિયામાં છે ને કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ, ગેરસમજ ન થાય એની કાળજી રાખીને ચાલશો તો કન્યા રાશિવાળાને વાંધો નહીં આવે. અનાજ, કરિયાણું, તેલ, ઘી, મતલબ જે જીવન જરૂરિયાતની વસ્તુ સાથે જોડાયેલા જ નહીં એ લોકો માટે આ સમય સારો સાબિત થશે. થોડું ધ્યાન આપીને ચાલશો તો જીવનમાં ખરેખર સરળતા લાવી શકશો અને ઘણા બધા કાર્યોમાં સફળતા મેળવી શકશો. મિત્રો, અત્યારની જે ગ્રહમાનની પરિસ્થિતિ છે, દુનિયાની પરિસ્થિતિ છે, તમારું ટેન્શન વધારી શકે છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જે લોકોને પહેલેથી લોહી અને નસ આ બેને લગતા રોગ છે એ લોકોએ આ સમયમાં ખૂબ સાવધાની રાખવાની છે અને જે લોકોની માનસિકતા પહેલેથી નબળી છે એ લોકોએ પણ આ સમયને ખૂબ સંભાળીને પસાર કરવાનો છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ પોતાની વાણી પર કંટ્રોલ રાખવાનો છે. આ વાણીનો સંયમ આ અઠવાડિયામાં ગુમાવતા નહીં તો સારા સંબંધોમાં ખટરાગ ઊભો થાય. તે સિવાય જે બહેનો નોકરી કરે, વેપાર કરે, જે લોકોએ ખૂબ સાવધાની રાખીને આગળ ચાલવાનું છે, નહીં તો મુશ્કેલીઓ ઊભી થતી દેખાશે. ખાસ કરીને આર્થિક બાબતોમાં ખૂબ સાવધાની રાખી આયોજન કરીને ચાલજો. બહેનોએ પણ આ અઠવાડિયામાં પોતાના સ્વાસ્થ્યને જાળવી રાખવાનું છે, એમાં કોઈ તકલીફ ન આવે એનું ધ્યાન રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે કે અત્યારના જે ગ્રહમાન છે એ તમારું ધ્યાન ભટકાવી શકે છે
અભ્યાસમાંથી હટાવીને કોઈ બીજી પ્રવૃત્તિમાં તમે ધ્યાન આપી શકો છો, એના કારણે અભ્યાસ બગડે. તો આ બાબતો ન થાય. જીવનમાં આ સામનો આપણે ન કરવો પડે એનું ધ્યાન રાખીને ચાલશો તો ચોક્કસ આપણે એક સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો કન્યા રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે ને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં થોડું સાચવીને ચાલવાનું છે. છાતીમાં, પીઠમાં મસલ્સ પરેશાન કરી શકે છે. શરીરમાં નસોમાં લોહીનો અટકાવ આવી શકે છે. જે લોકોને પહેલેથી હાર્ટની તકલીફ છે, હાર્ટ એટેક આવી ગયો છે, સ્ટેન્ટ મુકાયું છે, એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળા એમાં દુર્ગાની આરાધના, દુર્ગા સપ્તશતી અથવા ચંડીપાઠનું વાંચન કરવું જોઈએ. નાની નાની કન્યાઓની સેવા, હિજડાને લીલા રંગની સાડી, લીલા રંગની બંગડી દાનમાં આપવા જોઈએ. ગાયની સેવા, પક્ષીઓની સેવા, બકરી જેવા જાનવરને તમે ખવડાવી શકો છો. અને આ અઠવાડિયામાં છે ને કીડિયારું પૂરજો, અને વાંદરાને ખવડાવવાનો મોકો મળે તો ચૂકતા નહીં. કારણ કે અત્યારે સૂર્ય, બુધ, રાહુ અને મંગળ આ એ યુતિ ચાલી રહેલી છે ને, તેમાં બુધ થોડો ડિસ્ટર્બ થાય છે. એને બળ આપવા માટે આપણે આવા નાના નાના ઉપાય કરીશું. અને મિત્રો, અત્યારની પરિસ્થિતિ, ધંધાની પરિસ્થિતિ અને તમારું જે માનસિક બળ છે એ ઘટતું દેખાય છે. એના માટેનો એક સ્પેશિયલ ઉપાય: લીલા રંગની બંગડી, લીલા રંગની સાડી બુધવારના દિવસે હિજડાને દાનમાં આપીને એમના આશીર્વાદ લેજો. અને બુધવારના દિવસે એક શાંત જગ્યા પર બેસીને ચંડીપાઠનું વાંચન કરશો તો અત્યારની જે પરિસ્થિતિ જે નબળી પડતી દેખાય છે એમાંથી આપણે બચીને બહાર નીકળી શકીએ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ અત્યારની પરિસ્થિતિ કદાચ તમને થોડા ટેન્શનમાં મૂકી જાય તો નવાય નહીં. આ અઠવાડિયામાં આપણે આપણા વેપારના આવક જાવકના પલ્લાનો તાલમેલ જાળવી રાખીશું, એને સંભાળી શકીશું. આ બહુ મોટી વાત બનશે તમારા માટે આ અઠવાડિયામાં, કારણ કે દુનિયા એક તરફ થતી જાય છે, પલ્લા નમતા દેખાય છે આવકના. તો આ બાબતે ચોકસાઈ રાખવાની છે કે ભાઈ આપણે તકલીફ ન પડે. તમે એમાં સફળ થતા દેખાવ છો. આ અઠવાડિયામાં નોકરીવાળા, વેપારવાળા ઘણી બધી બાબતોમાં સરળ રીતે આગળ વધશે ને આવક જાવકનું પલ્લું સંતુલિત કરી શકશે. આ અઠવાડિયામાં તુલા રાશિવાળા માટે થોડો મોજશોખનું મન થતું દેખાય છે. અત્યારનું જે શુક્રનું ભ્રમણ છે તમને થોડુંક મોજશોખ તરફ વાળી જાય, પણ મિત્રો અત્યારે મોજશોખ કરવાનો સમય નથી.
આજે દુનિયામાં ગમે ત્યાં જવાનું આપણે ટાળવું જોઈએ, નહીં તો આપણી મુશ્કેલીઓ વધે. આ અઠવાડિયામાં વેપારમાં ધ્યાન આપજો. આ અઠવાડિયામાં જે લોકો કાપડને લગતો ધંધો કરે છે, સ્ટેશનરીને લગતું કામ છે, ઝેરોક્સની સ્ટેશનરીની દુકાન છે, એવા લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થશે. પરીક્ષાઓ ચાલે છે તો તમારા ધંધામાં તમને થોડી રાહત મળતી દેખાય છે. આ અઠવાડિયામાં જે લોકોને પેટની તકલીફ છે એ લોકોએ ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે, નહીં તો તમારી તકલીફ વધી શકે છે. આ અઠવાડિયામાં માલ ઉધારીમાં નહીં વેચતા, નહીં તો પૈસા પાછા લાવવામાં કદાચ ઘણી બધી તકલીફ આપણે ભોગવવી પડે. તો આ બાબતે ખાસ ધ્યાન આપજો કે આ સમય જ નથી આપણે ઉધારી આપવાનો, કારણ કે અત્યારે દેશ દુનિયાનું ભાવિ અદ્ધરતાલ છે. દુનિયા કઈ તરફ જશે, ક્યાં કયું યુદ્ધ થશે, ક્યાં કયું યુદ્ધ અટકશે, એનો કોઈ જ નિચોડ નથી અત્યારે. તો રોજ નવી વાતો છે. આજે 5મો દિવસ છે પણ આપણે કંઈ જ નક્કી નથી કરી શક્યા. અત્યારે દુનિયામાં જે મિડલ ઇસ્ટ કહીએ આપણે, એ બાજુ ઘણા બધા એરપોર્ટ બંધ થઈ ગયા છે, ઘણા બધા ભારતીયો ત્યાં ફસાયેલા. તો આ અઠવાડિયામાં ફરવા જવાનો વિચાર બિલકુલ પણ કરતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિની બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે. સંતાન પ્રગતિ કરતા દેખાય છે, પણ થોડું ધ્યાન ખાવા પીવામાં આપજો, નહીં તો તમારી તકલીફ પણ વધતી દેખાય છે. જે લોકોને પહેલેથી ગાયનેક પ્રોબ્લેમ છે એ લોકોએ સંભાળવાનું છે, અને જે લોકોને પહેલેથી નસને લગતા પ્રોબ્લેમ છે, નસો બ્લોક થયેલી છે, અથવા કોઈ જગ્યા પર કોઈ ટિશ્યુ છે નસમાં, એવી બહેનોએ ખાસ ધ્યાન આપવાનું, નહીં તો તમારી મુશ્કેલી વધી શકે છે. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોને આ અઠવાડિયામાં ઘર પરિવાર, બાળકો અને પોતાનો નોકરી વેપાર આ બધું સાચવવામાં થોડી તકલીફ પડશે. તો એનું ખાસ ધ્યાન આપજો. અને અત્યારે તમારે પણ તમારી બચત વધારવાનો પ્રયત્ન કરવાનો છે, કારણ કે આવનારો સમય મોંઘવારીનો સમય છે. એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ખૂબ સંભાળવાનું છે. મિત્રતાના ચક્કરમાં કોઈ જગ્યા પર ખોટા કામ કરી ન બેસતા, ખોટા નિર્ણય લેતા નહીં, અભ્યાસથી દૂર થતા નહીં તો તમારી તકલીફો વધતી દેખાય છે. આ બાબતમાં ચોકસાઈ રાખવાનું. આ બાબતમાં વાલીઓએ પણ પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તુલા રાશિ માટે સફેદ કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાવા પીવામાં ધ્યાન રાખજો. જે લોકોને પહેલેથી નસોને લગતા રોગ છે, જે લોકોના શરીરમાં લોહીની ગાંઠ થયેલી છે, એવા લોકોએ ખાસ ધ્યાન આપવાનું. અને બહેનોમાં ખાસ જે લોકોને ફાઇબ્રોઇડની ગાંઠ છે, પીરિયડ્સને લગતા રોગો છે, એવી બહેનોએ આ અઠવાડિયામાં પોતાના સ્વાસ્થ્યને સંભાળીને રાખવું ખૂબ જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તો મિત્રો તુલા રાશિવાળાએ કરવાના ઉપાયમાં ગાયની સેવા, માં લક્ષ્મીની આરાધના, દહીં, ઘી, કપૂર, સફેદ કોટન, રૂ, વસ્ત્ર આવી વસ્તુઓ આપણે દાન કરી શકશું. જીવનસાથીનું સન્માન, ઘરની રોટલીને ગોળ ગાયને ખવડાવાય. આ અઠવાડિયામાં છે ને ધાર્મિક સ્થળે માથું નમાવજો ને તમારા પોતાના જે હિન્દુ મંદિરો છે એમાં રોજ રેગ્યુલર હાજરી ભરજો. ચોક્કસ તમને કુદરત સહાય કરશે. જે લોકો માનસિક રીતે નબળા છે એ લોકોએ મોતી પહેરવો જોઈએ ચાંદીમાં. અને મિત્રો જીવનસાથીનું સન્માન ખાસ જાળવજો. એક સફેદ રૂમાલ સાથે રાખી શકાય, સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરી શકાય. અને મિત્રો અત્યારની પરિસ્થિતિ જે છે એ ખરેખર તકલીફ આપનારી છે. તો અત્યારે શુક્ર અને શનિ બેની યુતિ ચાલી રહેલી છે. તો તમારે કઈ રીતે આ યુતિના પ્રકોપમાંથી બચવું. અને આ યુતિ ને પાછી મીન રાશિમાં ચાલી રહેલી છે, શુક્ર અને શનિ. તો એનો સ્પેશિયલ ઉપાય 2 ભૂરી લખોટી સાંજના સમયે સંધ્યાકાળે માથા પરથી 7 વાર ઓવારીને જમીનમાં દબાવી દીધો. ચોક્કસ તમને આ અઠવાડિયામાં સારામાં સારો ફાયદો મળે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત આમ સરસ થતી દેખાય છે, પણ મિત્રો અઠવાડિયાના શરૂઆતના 2 દિવસ તમારા માટે સારા સાબિત થશે
અને લગભગ તમે રવિ સોમ મંગળવારથી તમને માનસિક રીતે થોડી પરેશાની મળી શકે છે. આ સમયમાં ચંદ્રનું ગોચર વૃશ્ચિકમાં આવશે અને આ સમયે કદાચ તમને થોડી ઘણી માનસિક પરેશાની મળી શકે છે. અત્યારની જે ગ્રહમાનની પરિસ્થિતિ છે એ થોડીક ડરાવનારી છે. સૂર્ય મંગળ બુધ અને રાહુની જે યુતિ છે એ દેશમાં ઘણી બધી ઉથલપાથલ કરાવી શકે છે. દુનિયામાં અત્યારે યુદ્ધ ચાલી જ રહ્યું છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ અઠવાડિયાનો સમય તમારે પસાર કરવાનો છે. આ અઠવાડિયામાં છે ને ઘણા બધા લોકો જે બાંધકામ ક્ષેત્રમાં જોડાયેલા છે એ લોકો માટે ફાયદાનો સમય છે. જલ્દી તમારા હાથ પરના કામો તમને પૂરા કરવાનું કહેવામાં આવે, તમે પૂરા કરી શકો અને ચોક્કસ એમાંથી સારો ફાયદો લઈ શકો. આ અઠવાડિયામાં સૌથી સારી બાબત છે વૃશ્ચિક રાશિવાળા માટે વડીલોનો સહકાર મળતો દેખાય છે. અને આ સહકારથી તમે તમારા દરેક કામને સરળ બનાવી શકશો, સહેલા બનાવી શકશો અને ઘણા લાંબા સમયથી જે પડતર રૂપે પડેલા કાર્યો છે એને ચોક્કસ રીતે હાથમાં લેજો તો એને પૂરા કરવામાં તમે સફળતા મેળવશો. અત્યારે સૂર્ય મંગળ બુધ રાહુની યુતિ ચાલી રહેલી છે તો થોડુંક આરોગ્યની બાબતમાં ધ્યાન રાખજો, ખાવા પીવામાં ધ્યાન આપજો, ગુસ્સા પર ખાસ કંટ્રોલ રાખજો. નહીં તો વૃશ્ચિક રાશિવાળા ગુસ્સાને કારણે ઘણી બધી બાબતોમાં નુકસાન ભોગવતા મેં જોયા છે, તો આની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે પણ બહેનોએ પોતાના આરોગ્યને ખાસ જાળવવાનું છે. શુક્ર મીનમાં છે અને શનિની સાથે છે તો તમારા ગાયનેક પ્રોબ્લેમ વધી શકે છે. ગર્ભાશયને લગતી સમસ્યાઓનું જે નિવારણ તમને જોઈએ છે એ સમયસર ન કરી શકાય એને કારણે તમારી સમસ્યાઓ વધે. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે હરીફો તમને નુકસાનીમાં મૂકી શકે છે, તો અહીંયા સાવધાની જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ મારે તમને એક જ વાત કહેવી છે, આયોજન કરીને આ અઠવાડિયાનો સમય પસાર કરવાનો છે. અભ્યાસમાં ધ્યાન આપવાનું છે, પોતાની તબિયત પર ધ્યાન આપવાનું છે, મનની એકાગ્રતા પર ધ્યાન આપવાનું છે અને તમારામાં રહેલી જે ગુસ્સાની જે એક આદત છે એની પર પણ તમારે ધ્યાન આપવાનું છે. તો બધી બાબતોને સંભાળીને આગળ વધશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિવાળા માટે આ વખતે મરૂન કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ચોક્કસ તમને સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ કહું તો બહારનું ખાવામાં ધ્યાન રાખજો, નહીં તો છાતીને લગતા રોગ, પેટને લગતા રોગ વકરી શકે છે. આની પર આપણે બહુ જ ધ્યાન આપવું પડશે. તે સિવાય વાહન ચલાવવામાં ધ્યાન આપવાનું છે. વાહન ઓવર સ્પીડમાં ન ચલાવો અથવા વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં. અને જે લોકોને પહેલેથી નસોના બ્લોકેજ છે, નસોમાં કંઈક લોહીની ગાંઠ થયેલી છે, પહેલાં થયેલી છે, જે લોકોએ હાર્ટમાં સ્ટેન્ટ મુકાયું છે, આવા બધા લોકોએ આ સમય ખૂબ જ સંભાળીને વિતાવવાનો છે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ ઉપાયમાં હનુમાનજીની આરાધના, હનુમાનજીને સિંદૂર ચમેલીના તેલમાં ભેગું કરીને ચડાવજો. ખૂબ જ સુંદર અને સારું પરિણામ હનુમાનજી તરફથી મળશે. મીઠું ખાઓ, મીઠું ખવડાવો, મોટા ભાઈની સેવા કરો, લાલ રંગનો રૂમાલ સાથે રાખીને અઠવાડિયું પસાર કરાય. ભાઈઓનો ખ્યાલ રાખજો, આપણાથી નાનો ભાઈ હોય તો એની સાર સંભાળ ખાસ રાખજો. પતાસાનું દાન કરી શકાય અને રોજ સવારે મધ ચાટીને દિવસની શરૂઆત કરજો તો ચોક્કસ ફાયદો થશે. અને મિત્રો અત્યારે જે દેશ દુનિયામાં પરિસ્થિતિ ચાલી રહેલી છે, આપણો મંગળ આપણે એક તરફ ટેન્શન આપી રહ્યો છે, આપણામાં ગુસ્સો વધી રહ્યો છે, આપણે આપણા કામકાજોને સરભર કરી નથી શકતા. તો આ અઠવાડિયામાં 7 દિવસનો ઉપાય છે પણ બહુ જ સુંદર ઉપાય છે. 7 દિવસનો ઉપાય કરી લેજો, આવનારા 4-5 મહિના સુધી તમને આ ઉપાય બહુ સરસ રીતે ઉપયોગી સાબિત થશે. નાની તાંબાની 7 લોટી લઈ આવજો, એમાં
ચોખા ભરવાના, ઉપર લાલ ચંદનનો ચાંદલો કરવાનો અને 7 દિવસ મંગળવારથી શરૂ કરીને બીજા મંગળવાર સુધી આ ઉપાય કરજો. મંગળવારે આ લોટીમાં ચોખા, ઉપર ચંદનનો લાલ ચંદનનો ચાંદલો અને ગાયત્રી મંત્ર બોલતા બોલતા આ લોટી 7 દિવસ તમે હનુમાન મંદિરે મૂકી આવજો અને આ ઉપાય થયા પછી પરિણામ જોજો. અત્યારનું જે દેશ દુનિયાનું વાતાવરણ, અત્યારનું જે ગ્રહમાન, અત્યારની જે યુતિઓ, કોઈ વસ્તુ તમને નુકસાન નહીં પહોંચાડે. ખૂબ સરળતાથી આવો કઠિન સમય તમે સહેલાઈથી પસાર કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે, પણ અત્યારની જે ગ્રહમાનોની પરિસ્થિતિ છે એ ધનરાશિવાળા માટે થોડી કપરી સાબિત થાય તો નવાઈ નહીં. વેપાર કરી શકશો પણ પૈસા નહીં આવે. પૈસા લાંબા સમયથી પેન્ડિંગ છે એ ઉઘરાણી કરશો તો એ સમયસર પાછા નહીં લાવી શકો. તો આર્થિક બાબતો અહીંયા આપણી ઘેરાતી દેખાય અને આપણે પૈસા હોવા છતાં પૈસા ન હોવાનો અનુભવ આપણે કરવો પડે. જે લોકો પાસે નોકરી નથી એ લોકોએ થોડોક સંઘર્ષ કરવો પડે, પણ નોકરી મળી જાય. વેપારમાં ઉધારી વધારતા નહીં. છૂટક જે લોકો કામ કરે છે એ લોકોએ પોતાના વેપારનો જે માલ છે એ વધારાનો ભરવો નહીં. જોઈએ એટલો લાવીને વેચજો તો ચોક્કસ ફાયદો રહેશે. આ અઠવાડિયામાં છે ને થોડી જવાબદારી પણ તમારી વધતી દેખાય છે અને એ જવાબદારી આપણે આર્થિક તંગીને કારણે નિભાવવામાં થોડી મુશ્કેલી પડશે. નિભાવી શકશો, થઈ જશે કામ, પણ ટેન્શન તો જરૂર આવશે. અને અત્યારે આવનારા સમયની જે ચિંતા તમને સતાવી રહેલી છે એની પર પૂરતું ધ્યાન તમારે આપવું પડે. આ અઠવાડિયામાં ધનરાશિવાળા જે લોકો નોકરી કરે છે એ લોકો માટે ફાયદો છે. જે લોકોના સંતાન લગ્નને વિવાહને યોગ્ય છે એ કામ તમે સરળતાથી આગળ વધારી શકશો, એમાં ફાયદો જરૂર થશે. આ અઠવાડિયામાં જીવનની જવાબદારી નિભાવતા પણ તમે તમારા જીવનને માણી શકશો. આર્થિક બાબતોમાં થોડું ધ્યાન આપજો, નહીં તો ગણતરી ઊંધી પડવાની શક્યતાઓ પણ દેખાય છે. કારણ કે દરેક ધનરાશિવાળાના ગ્રહમાન સરખા નથી, તો આ બાબતે ચોકસાઈ રાખીને ચાલવું વધુ હિતાવહ સાબિત થાય. નોકરિયાતો માટે અત્યારનું ગ્રહમાન થોડું પ્રતિકૂળતાવાળું દેખાય છે, તો પોતાના કામકાજમાં ધ્યાન આપજો, નોકરીમાં વફાદારી રાખજો અને સમયસર કામમાં ધ્યાન આપીને આગળ વધવાના પ્રયત્ન કરશો તો વાંધો નહીં આવે. ધંધાની બાબતમાં આંધળા જોખમોથી દૂર રહેવું ખૂબ જરૂરી. અને મિત્રો, મેં શરૂઆત કરી કે ભાઈ તમારી ઉઘરાણી આવવામાં તકલીફ પડે તો આ અઠવાડિયામાં ઉધાર માલ ધીરવાની કોઈ પણ ગણતરી આપણે રાખવી નહીં. ઘરમાં માલ પડેલો હશે ને તો ગમે ત્યારે તમે વેચી શકશો, પણ ઉધાર આપ્યા પછી ન માલ આવે ન પૈસા આવે તો તમારી હાલત આ અઠવાડિયામાં કફોડી ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું. જીવનસાથીનો કુટુંબનો સહકાર મળતો દેખાય છે. સંતાનોની જે તકલીફ છે, સગાઈની, લગ્નની, એ તકલીફ તમે દૂર કરી શકો, એમાં સારી સફળતા મળતી દેખાય છે. જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોએ સાવધાની રાખવાની છે કે ભાઈ સ્થાન પરિવર્તન ન આવે, એનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધે. અત્યારે જે ગ્રહગોચર ચાલી રહ્યા છે ને તે દેશ દુનિયાને તો હચમચાવી રહ્યા છે, પણ તમને પણ તકલીફમાં ન મૂકી જાય એનું ધ્યાન રાખજો. ધનરાશિવાળા બહેનોએ ખાસ પોતાની આર્થિક બાબતોને જાળવી રાખવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ એકાગ્ર મનથી અભ્યાસમાં આગળ વધવાનું છે. જો કોઈ પણ પ્રકારની બેદરકારી રાખી તો તમે અભ્યાસમાં પાછા પડતા હશો એ તમને ચોક્કસ અનુભવ થશે અને ખ્યાલ આવશે કે ભાઈ જ્યાં આપણે 50માંથી 45 માર્ક લાવતા હતા તે આવી ગયા 20 પર. તો અહીંયા આપણે બહુ મોટી લોસ જવાની શક્યતા છે. તો અહીંયા ખૂબ સાવધાની રાખીને ચાલજો, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. ધનરાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો મંગળ બુધની યુતિ તમારી પર ખાસ અસર કરતી દેખાય છે. તો શરીરની
લોહીની નસોમાં બ્લોકેજ આવતા દેખાય છે, તો આની પર ધ્યાન આપજો. જે લોકો પહેલેથી હાર્ટના રોગથી પીડાય છે, જેને કોલેસ્ટ્રોલ છે, એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ જ સાવધાની રાખીને ચાલવાનું છે, નહીં તો મુશ્કેલીઓ વધશે. તે સિવાય વાહન ચલાવવામાં સંભાળવું. જે લોકોને પહેલેથી વર્ટિગોની તકલીફ છે, ચક્કર આવવાની તકલીફ છે, તો આવા લોકોએ પણ આ અઠવાડિયામાં પોતાની તપાસ, ડાક્ટરી તપાસ અવશ્ય કરાવી લેવી જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપને ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, પીળું વસ્ત્ર દાન કરવું જોઈએ, ચણાની દાળ દાન કરી શકાય, કેસર અથવા હળદરનો ચાંદલો કરી લેવો જોઈએ, ઘરના વડીલોની સેવા, ઘરે આવેલા મહેમાનોનો આદર સત્કાર, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, આ બધું અવશ્ય કરજો. અને મિત્રો, હવે જોઈએ આપણે અત્યારની પરિસ્થિતિ, જે કપરી પરિસ્થિતિમાં દેશ દુનિયા જઈ રહી, એ વાતાવરણ આપણે નુકસાન ન કરી જાય એના માટે એક સરસ ઉપાય આપું. 3 દિવસનો ઉપાય છે, પણ બરાબર કરી લેજો. 8 સૂકી હળદરની ગાંઠ લેવાની, પીળા કપડામાં એ ગાંઠની પોટલી બાંધી દેવાની, આવી 3 પોટલી બનાવવાની. ગુરુ, શુક્ર ને શનિ 3 દિવસ રોજ એક પોટલી શિવ મંદિરમાં ભગવાનને દાન કરી આવજો. ભગવાનના ચરણમાં આ વસ્તુ મૂકીને કહેજો કે મને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢજો. ચોક્કસ ગમે એવી વિકટ પરિસ્થિતિમાં પણ ઉપાય તમને તારી જશે અને અત્યારના વાતાવરણની અસર નહીં આવે. અત્યારના વાતાવરણમાં ઘણાનો માલ પડેલો રહી જશે, ઘણાની પાસે માલ આવશે નહીં, ઘણાની ઉઘરાણી નહીં આવે, ઘણા ક્યાં કામ કરવું ન કરવું આ બધી અસમંજસ, બધામાંથી તમને આ ઉપાય બહાર કાઢી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું સારું છે. મકર રાશિવાળા કંઈક નવું કરી ને થોડીક ઊંચાઈ પર જવાની તૈયારી કરી રહ્યા છે ને એમાં સારી રીતે સફળ થશે. આ અઠવાડિયામાં મકર રાશિવાળા પર જવાબદારીઓ વધતી દેખાય છે, તો આ જવાબદારીને ચોક્કસ રીતે તમે પૂર્ણ કરી શકશો. અને આ અઠવાડિયામાં છે ને સૌથી સારો અને મોટો ફાયદો મકર રાશિવાળા માટે તમારા કામની, ધંધાની, નોકરીની, તમારી જે અંદર કાર્યદક્ષતા છે તે આ બધાની ગુણવત્તા વધવાની અને એક સારી ગુણવત્તા સાથે તમે સારા દેખાવ સાથે એક સફળતાનું પગથિયું ચડતા દેખાવ છો, તો આ એક ફાયદો ચોક્કસ તમને મળવાનો છે. આ અઠવાડિયામાં તમે કોઈ ચોક્કસ અને અસર કરતો નિર્ણય તમે લઈ શકશો. અત્યારે આપણે શનિની જે પનોતીની અસરમાંથી મુક્ત થયા છે, તો ચોક્કસ આપણે એનો એક સારો ફાયદો મળે. પણ અત્યારે જે ગ્રહ ગોચર છે, દેશ દુનિયાનું વાતાવરણ છે, એ તમારા ધંધા પર અસર કરતું તો દેખાય છે, પણ આપણે થોડી સાવધાની અને આપણી જે કાર્યદક્ષતા છે એને જોડીને ચાલશું તો ચોક્કસ આપણે ફાયદો મળશે. આ અઠવાડિયામાં થોડુંક વાણી, વર્તન, વ્યવહાર આ બધી બાબતોને સુધારવાની જે જરૂરિયાત છે ને એની પર ધ્યાન આપશો તો સફળતા મળતી દેખાય છે. પણ એ સફળતાને તમે ખૂબ જ સરસ રીતે જીવનમાં જોડી પણ શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે. બહેનોએ નકારાત્મક વિચારોને તિલાંજલિ આપવાની છે, એનાથી દૂર રહેવાનું છે, પોતાના રોજિંદા કામમાં ધ્યાન આપીને આગળ વધવાનું. જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોએ સાવધાની રાખવાની છે. એવી બહેનોએ જરૂર પડે ઘરના વડીલોની સલાહ લઈને આગળ ચાલવાનું છે. અત્યારે દેશ દુનિયામાં જે વાતાવરણ છવાઈ રહ્યું છે, અત્યારે લોકોને એક દહેશત છે કે મોંઘવારી વધશે અને કામ ધંધા ઓછા થશે, અને ચોક્કસ આ અસર દુનિયા પર આવશે જ. અત્યારે આપણે જોઈએ તો ભલે નાના નાના દેશો પણ 14 દેશ એક સાથે યુદ્ધ લડી રહ્યા છે. તો આ 14 દેશોની ઇકોનોમી આખા વર્લ્ડ પર અસર કરતી દેખાય છે. અને આપણે જે જોઈએ છે ભાઈ, આ દુબઈ, મિડલ ઇસ્ટના જે દેશો છે નાના નાના, એ ઘણા બધા તેલને લીધે સમૃદ્ધ દેશો છે, પણ એની અસર આવવાની જ છે દુનિયા પર. આ બધી બાબતો પણ તમને પરેશાન કરી શકે, તો બહેનોએ સાવધાની રાખીને ચાલવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી મનની એકાગ્રતા ન તૂટે. અને જે વિદ્યાર્થીઓ
કામની સાથે સાથે અભ્યાસ કરી રહ્યા છે એ લોકોની પરિસ્થિતિ આ અઠવાડિયામાં કફોડી બનતી દેખાય છે. આ અઠવાડિયામાં અત્યારે જે વાતાવરણ દેશ દુનિયામાં છે એમાં કદાચ તમે નોકરી ગુમાવી શકો છો. અત્યારે આઈટી ક્ષેત્રમાં ઘણા બધા લોકોએ નોકરી ગુમાવી છે અને એ લોકો અત્યારે કામ વગરના થઈને ઘરે બેઠેલા છે. તો આવી પરિસ્થિતિ તમારી ના આવે એનું પહેલેથી ધ્યાન રાખજો, અને આવે પણ તો આપણે એને પહોંચી વળીએ એ રીતની બચત અથવા એવી વ્યવસ્થા ઉપર ધ્યાન આપીને આગળ ચાલશો તો બચીને રહેવાય. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મકર રાશિ માટે બદામી કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ ગરદનની તકલીફ, ખભાની તકલીફ, કરોડરજ્જુને લગતી તકલીફો આ અઠવાડિયામાં તમને સતાવી શકે છે. તો પહેલેથી જ આ બધી બાબતો પર ધ્યાન આપજો. વજન ઊંચકવું, મૂકવું, વધારે પડતો શ્રમ, આ બધી વસ્તુઓ તમને કદાચ તકલીફમાં મૂકી શકે. તે સિવાય વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું કે વાહન સ્પીડમાં હોય ને ખાડામાં ન પડે, નહીં તો ત્યાં પણ તમને તમારી કમરના કે ગરદનના સ્નાયુઓને અસર કરી જાય છે આ ઘટનાઓ પણ. તો ચોકસાઈ રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. ઘરના વડીલોનું ધ્યાન રાખજો, ખાવા પીવામાં ધ્યાન આપવું અને વાયરલથી બચીને રહેવું. હવે સિઝન બદલાઈ તો હવે મચ્છરોનો ઉપદ્રવ સ્ટાર્ટ થશે, તો આનાથી પણ તમારે બચીને ચાલવું પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાયમાં ભગવાન શનિની આરાધના, ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. કાળા અડદ, કાળા તલ, જવ આ બધી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. કાળું વસ્ત્ર ભગવાનને ધરાવવું જોઈએ. આ અઠવાડિયામાં છે ને સ્નાન કરતી વખતે પાણીમાં દૂધ નાખીને નાહજો તો માનસિક શાંતિ મળશે અને શરીરની તાકાત પણ તમારી જળવાતી દેખાશે. કાકા મોટા બાપાની સેવા, કૌટુંબિક સભ્યો સાથે વાદ વિવાદ નહીં. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ જાનવરોને ખાવાનું. તો મિત્રો હવે જોઈએ આપણે અત્યારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે કયો ઉપાય કરવો જોઈએ. તો અત્યારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે મકર રાશિવાળાએ ભગવાન શનિની આરાધના ભગવાન શનિના મંદિરમાં બેસીને કરવી જોઈએ અને ભગવાનને એક નારિયેળનું દાન કરવું જોઈએ. ને સૂકા કોપરાની વાટીમાં કાળા સફેદ તલ ભરી અને શનિવારે ભગવાન શનિની સામે આ વસ્તુ દાન કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે 11મી રાશિ કુંભ રાશિ માટે અઠવાડિયું આમ શરૂઆત સારી લઈને આવ્યું છે. પાછળથી થોડી તકલીફો પડતી દેખાય છે, એની પર ધ્યાન આપવું ખૂબ જરૂરી. અઠવાડિયામાં આર્થિક લાભ થતો દેખાય છે. નવા કામો તમે શરૂ કરી શકશો, પણ પૈસા આવવામાં વિલંબ થતો દેખાય છે. તો બને ત્યાં સુધી ઉધારી નહીં ધીરતા, રોકડામાં માલ લેવો અને રોકડામાં વેચવો આ વસ્તુ ધંધામાં જોડીને ચાલશો તો ધંધાકીય જે ટેન્શન છે ને એ ખૂબ ઓછું થઈ જશે. આ અઠવાડિયામાં છે ને કદાચ પ્રતિષ્ઠા વધારવાનો મોકો પણ મળે, પણ ખોટી રીતે નહીં. જ્યાં સત્ય છે એ સત્ય વાતની સાથે રહીને તમે તમારી પ્રતિષ્ઠા વધારી શકશો. તો એની પર ધ્યાન આપજો કે આ હાથમાં આવેલો મોકો ચૂકી ન જવાય. જે લોકો રાજકારણમાં જોડાયેલા છે એ લોકોને આ અઠવાડિયામાં સારો ફાયદો મળે. આ અઠવાડિયામાં કોઈ બીજો ધંધો શરૂ કરવાનું વિચારતા હોવ તો ધ્યાન આપીને ચાલજો, એમાં આપણે પાછા ન પડીએ. બરાબર, હાથમાં આવેલી તક હાથતાળી આપીને ચાલી ન જાય એનું પણ ધ્યાન કુંભ રાશિવાળાએ રાખવાનું છે. અત્યારનું જે ગ્રહમાન છે તે શનિ અને શુક્રની યુતિ ચાલી રહેલી છે, તો આપણે અહીંયા પણ થોડીક સાવધાની રાખીને ચાલશું. સૂર્ય, મંગલ, બુધ, રાહુ જે ભેગા છે એની અસર પણ આપણા ધંધા પર, આપણા સ્વાસ્થ્ય પર આવવાની શક્યતાઓ મોટી છે. તો અહીંયા પણ આપણે સાવધાની રાખીને ચાલશું. આ અઠવાડિયામાં વધુ પડતા ઓવર સ્માર્ટ નહીં બનતા, વધુ પડતો દેખાવ નહીં કરતા. જે છે તમારી પાસે એનો ઉપયોગ કરજો, એને સાચવવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિની બહેનો માટે આ અઠવાડિયું કેવું. કુંભ રાશિની બહેનો માટે અઠવાડિયું સારું છે, પણ થોડુંક આરોગ્યની બાબતમાં તમને દગો આપી જાય તો નવાઈ નહીં. અત્યારે જે સૂર્ય, મંગલ, બુધ, રાહુ ભેગા ચાલી રહેલા છે તો બ્લડ ઇન્ફેક્શન, બોડીમાં ઇન્ફેક્શન,
થોડાક વિચાર તગલકી થતા દેખાય છે, તો અહીંયા પણ તમારે થોડું ધ્યાન આપીને એને કંટ્રોલ કરવાનું છે. આ બધી બાબતોને જાળવી લેશો તો બહેનો માટે આ અઠવાડિયું બહુ મુશ્કેલી ભર્યું દેખાતું નથી. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું આમ સારું છે, થોડી વધુ મહેનત કરવાની જરૂરિયાત દેખાય છે. ધ્યાન એકાગ્ર કરીને અભ્યાસમાં વધશો તો ફાયદો રહેશે. ઘરના વડીલોના આશીર્વાદ, એમની સહાયથી તમે અભ્યાસને સહેલો કરી શકો એવો સંજોગ ચોક્કસપણે આ અઠવાડિયામાં દેખાય. ને આ અઠવાડિયામાં છે ને તમારા ઘરમાં, કુટુંબમાં કોઈક એવી સ્ત્રી હશે જે બહુ સારું ભણેલા હશે, એની સહાય તમને આ અઠવાડિયામાં મળે તો ચોક્કસ એનો ઉપયોગ કરજો અને એમની પાસેથી અભ્યાસની જે કંઈ પણ નબળાઈ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આ અઠવાડિયું પેટ, પેડું, જાંઘના મસલ્સ, પગના નીચેના ભાગના ગોટલાના મસલ્સ અને આંગળીઓ, આ જગ્યાઓ તમને પરેશાન કરતી દેખાશે અને આ જગ્યાઓમાં દુખાવો રહી. જે લોકો પહેલેથી નસને લગતા રોગોથી પીડાય છે એ લોકોની પીડા આ અઠવાડિયામાં વધી શકે છે. જે લોકોને ફેફસાનો રોગ છે, પહેલેથી શ્વાસને લગતા રોગ છે, પેટમાં ઇન્ફેક્શન છે, આવા લોકોને આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને રહેવાની સલાહ છે. ડાક્ટરી સલાહ જરૂરથી લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડવા જોઈએ. કેસરનો ચાલ્લો કરીને ચાલશો તો પણ ફાયદો છે. ભૈરવ મંદિરમાં દારૂનું દાન કરી શકાય. દારૂ નહીં કરો તો તેલનું દાન અવશ્ય કરજો. કોઈ મજૂરને દૂધ પીવડાવો. કાળી ભેંસને દૂધ અને ચોખાથી બનેલી ખીર ખવડાવજો, ચોક્કસ ફાયદો થશે. શનિને પણ આ વસ્તુ તમે ધરાવી શકો છો. આ અઠવાડિયામાં જુઠ્ઠું નહીં બોલવું, માંસ મદિરાનું સેવન નહીં. અને મિત્રો તમારા માટે આ અઠવાડિયામાં એક બહુ સરસ ઉપાય આપું છું, ઉપાય કરી લેજો, ચોક્કસ તમને ફાયદો થશે. આટલી નાની 2.5-3 ઇંચની નાની કાચની બોટલ લેજો, ઢાંકણાવાળી. એ બધામાં સરસવનું તેલ ભરજો ને આ બોટલ શનિવારે તમારા માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવી દેજો. આ નાનકડો ઉપાય તમને આવનારી જે તમારી પનોતી બાકી છે ને એમાંથી સરસ રીતે બહાર લઈ જશે ને એનાથી કોઈ નુકસાન નહીં થાય. આ સમય બહુ સરસ રીતે પસાર કરી શકશો અને અત્યારનું જે દેશ દુનિયાનું વાતાવરણ તમારા જીવન પર છવાય તે પહેલાં આપણે ઉપાય કરી લઈશું તો આપણને તકલીફ નહીં પડે. નોકરીમાં, વેપારમાં, ભણતરમાં, આપણા ઇન્વેસ્ટમેન્ટમાં, પ્રોપર્ટીમાં, કોઈ પણ જગ્યા પર તકલીફ નહીં આવે. નાનકડો ઉપાય તમને જીવનમાં બહુ જ મહત્ત્વનો સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ તમારે આ અઠવાડિયામાં તમારી મેચ્યોરિટી વધારવાની છે. તમારામાં જે ઠાવકાઈનો ગુણ છે એને એક યોગ્ય જગ્યા પર લાવીને એનો ઉપયોગ કરવાનો છે. આ અઠવાડિયામાં ઘણી બધી એવી બાબતો છે જે તમને સતાવી શકે છે. આ અઠવાડિયામાં આવકની દ્રષ્ટિએ તકલીફ પડી શકે છે, કામકાજની દ્રષ્ટિએ તકલીફ પડી શકે, તમારું આરોગ્ય તમે સાચવી નહીં શકો. જીવનમાં જે સ્થિરતાની જરૂર છે તે સ્થિરતા તમે ગુમાવી રહ્યા છો, એનું સચોટ જ્ઞાન તમારે મેળવવાનું છે અને એને બહુ જ ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે. આ અઠવાડિયામાં આંખોની તકલીફ આવી શકે છે. આ અઠવાડિયામાં મીન રાશિવાળાએ ખોટા ખર્ચાથી બચીને ચાલવાનું છે અને પોતાના જીવનમાં જે નાની મોટી ત્રુટિઓ રહેલી છે એને ઓળખવાની છે, એનું નિવારણ કરવાનું છે ને પછી જીવનમાં આગળ વધવાનું છે. આ અઠવાડિયામાં છે ને ઘણી વખત તમારો આત્મવિશ્વાસ ડગી જશે. તમને એમ લાગશે કે હવે હું આ કામો નહીં કરી શકું, આગળ જીવન મારું નહીં ચાલી શકે, પણ ના, એ બધું જ સાઈડ પર છે. આપણે એક મજબૂત માણસ બનીને જીવનમાં આગળ વધવાનું છે અને ચોક્કસ તમે વધી શકશો. તમારી આજુબાજુનું ઘણું બધું એવું વાતાવરણ છે જે તમને ચોક્કસપણે આ મજબૂતી આપી શકે છે, પણ તમે
જે લાઈનની બહાર ભટકો એ તમારા માટે મુશ્કેલી લઈને આવનારું સાબિત થાય. અને આ છે ને એક ચોક્કસ પ્રોપર સમય છે. જો એને નહીં ઓળખો તો જીવન રફે દફે થતું દેખાય. મીન રાશિવાળામાં અત્યારે જે શનિ તમારી રાશિમાં ગોચર કરી રહ્યા છે, શનિ ને શુક્ર, આ જે યુતિ છે ને એ જીવનમાં ઘણી મોટી બરબાદી લાવી શકે છે. કિતાબે બહુ સરસ ઉલ્લેખ કરેલો છે આ યુતિનો, પણ આપણે એને સમજવાની, જાણવાની, ઓળખવાની છે. આ અઠવાડિયામાં થોડુંક મેચ્યોરિટીનું પ્રમાણ વધારશો તો તમને ઘણી બધી મોટી જવાબદારીઓ મળી શકે છે, ઘણા કામો મળી શકે છે. તમે કામને આગળ વધારીને જીવનમાં ઘણા સારા ફાયદા લઈ શકો છો. આ અઠવાડિયામાં ઓચિંતો આર્થિક લાભ મળવાની શક્યતાઓ પણ છે. અને જે લોકો છૂટક વેપાર કરે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. જે લોકો અનાજ, કરિયાણું, તેજાનો, મરી મસાલા, આ બધા જે કામોમાં જોડાયા એ લોકો માટે આ અઠવાડિયું ખરેખર એક સારો સમય લઈને આવ્યું છે અને એનો લાભ તમે ચોક્કસ લેશો. 9 અને 10 આ 2 દિવસ તમારા માટે ઘણા સારા બનાવો લઈને આવે, તો એનું પણ ધ્યાન રાખજો. જે લોકો સંયુક્ત ધંધો કરે છે એ લોકોને ભાઈ ભાંડુઓનો સહકાર મળી રહે. તમારા જૂના જે ક્લાયન્ટો છે ને એ તમારા નવા ક્લાયન્ટો આ અઠવાડિયામાં તમને મેળવી આપશે. તો આ બધા લાભ મળવાના છે, પણ આપની જે મન મક્કમની જરૂરિયાત છે એને આપણે ધ્યાનમાં લેવાની છે. અને આપણું ભટકેલું જ્ઞાન પાછું યોગ્ય જગ્યા પર આવે અને એ જ જ્ઞાન આપણે સારામાં સારું પરિણામ આપી જાય એને જોવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. મીન રાશિની બહેનો માટે અઠવાડિયું સારું છે. જીવનસાથીનો સહકાર મળતો દેખાય છે. આ અઠવાડિયામાં જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોની દોડધામ કદાચ વધી શકે છે, તો અહીંયા થોડીક સાવધાની રાખીને ચાલજો. આ અઠવાડિયામાં માનસિક રીતે થોડો ઉચાટ રહેશે, પણ આપણે એને કંટ્રોલ કરીશું. સકારાત્મક વિચારો સાથે ચાલીને એની પર આપણે જીત મેળવીશું. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે. જે વિદ્યાર્થીઓ પરદેશ જવાનું સ્વપ્ન જુએ છે એ લોકો માટે આ સમય સારો સાબિત થાય. અત્યારે જે પરીક્ષાઓ ચાલી રહેલી છે એની પર ધ્યાન આપશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. અભ્યાસમાં એકાગ્રતા રાખીને આગળ વધવાનું છે, એ ચોકસાઈ રાખીને ચાલજો. અને ઘરના વડીલોના આશીર્વાદ લઈને ચાલશો ને તો ચોક્કસ સારા પરિણામ તમે મેળવી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મીન રાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં શનિનું પરિભ્રમણ પેટને લગતા રોગ આપી શકે છે. વાગવું, પડવું આ થઈ શકે છે. મચકોડ આવી, અસ્થિભંગ થવો, આ બધી જ વસ્તુઓ તકલીફમાં મૂકી શકે છે. અને આ અત્યારે જે શનિનું ગોચર તમારી રાશિમાં ચાલી રહ્યું એ મૂઢમાર વાગે અને મૂઢમારથી આપણા શરીરમાં લોહી જામે ને એ આપણે ઘણી બધી પીડા આપી જાય એવું બની શકે. તો આ બધી બાબતોમાં સાવધાની રાખીને ચાલજો તો બહુ વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ઉપાયમાં ભગવાન વિષ્ણુની આરાધના, ઘરના વડીલોની સેવા, મજૂરને દૂધ પીવડાવવું જોઈએ તમારે. આ અઠવાડિયામાં કોઈની પણ સામે ખુલ્લા શરીરે જવું નહીં. જાહેર જગ્યામાં સ્નાન કરવું નહીં. પીપળાને પાણી, બ્રાહ્મણના આશીર્વાદ, એક પીળો રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરી શકો છો. અને તમારા ત્યાં જો કોઈ કુળ બ્રાહ્મણ આવતા હોય તો એમના આશીર્વાદ જરૂર લેજો. એમને એક પીળું વસ્ત્ર દાન કરી દેજો, ચોક્કસ તમને ફાયદો મળશે. અને મિત્રો, અત્યારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક સ્પેશિયલ ઉપાય આપું, ચોક્કસ કરી લેજો. બરાબર? 600 ગ્રામ ચણાની દાળ 6 દિવસ મંદિરમાં દાન કરજો, બહુ જ સુંદર પરિણામ આવશે. અને કેસર હળદરનું તિલક કરીને આ અઠવાડિયું પસાર કરજો. શાંત મને દુનિયાની તમામ તકલીફોનો સામનો આપણે કરી શકીશું. તો મિત્રો, આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે.
તો ચાલો બદલીએ જી. નમસ્તે.